આશાપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ સભા યોજાઈ। નરેગાના કુવાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભારે હંગામો। પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 15મી ઓગસ્ટના રોજ અંદરો અંદરના ઝઘડા અને અદાવતના કારણે મોકૂફ રાખવામાં આવેલી જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયતની ગ્રામ સભા તારીખ 24 ઓગસ્ટ 2026ના રોજ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। આ ગ્રામ સભા શરૂ થતાં જ ગામના વિકાસના કામો અને નાણાકીય વ્યવહારોને લઈને સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગ્રામ સભા દરમિયાન વર્ષ 2020-21માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મંજૂર થયેલા કુવાના કામોનો મુખ્ય મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી સરપંચ તથા તેમના મળતિયાઓએ સાથે મળીને કુવાના કામોમાં મોટા પાયે ગેરરીતિઓ આચરી છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખોટી એન્ટ્રીઓ દર્શાવીને સરકારી માપદંડોનું ઉલ્લંઘન કરીને બોગસ બિલો બનાવીને સરકારી ગ્રાન્ટ અને નાણાંની બારોબાર ઉચાપત કરવામાં આવી છે। આ ગંભીર મુદ્દે લીલવા ઠાકોર ગામના સ્થાનિક આગેવાન હિતેશ પ્રજાપતિએ ગ્રામ સભામાં જોરદાર અને ઉગ્ર રજૂઆત કરી હતી। તેમણે ગ્રામ પંચાયતના જવાબદારો સામે ગંભીર આક્ષેપો મૂકતા માંગ કરી હતી કે વર્ષ 2020-21ના તમામ કુવાના કામોની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ દોષિતો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરીને નાણાંની વસૂલાત કરવામાં આવે। ત્યારે આવી રજૂઆત બાદ ગ્રામ સભામાં વાતાવરણ વધુ ગરમાયું હતું, પરંતુ હાજર પોલીસ કાફલાએ સ્થિતિને નિયંત્રણમાં રાખી હતી અને ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે। તમારું નામ શું છે? મારું નામ ગોરસિંહ દલજી જાતે બારિયા, ગામ લીલવા ઠાકોર। ગોરસિંહભાઈ, આ જે 6 એનર્જીના કૂવા જે બનાવવામાં આવ્યા છે એ કામગીરી કોને ચાલુ કરી હતી લીલવા ઠાકોરમાં? એ કામગીરી મુકેશ અંબુ ખાંગુડા એમને કામગીરી ચાલુ કરી છે। તો આ કામગીરી 2021માં કરી હતી? હા, 2021માં। હા, હવે આની અંદર જે મેં સાંભળ્યું છે કે તમારું જોબ કાર્ડમાં નામ છે, સાચી હકીકત શું છે જણાવો? હા, સાચી હકીકત છે। આ જોબ કાર્ડમાં મારું નામ ગોરસિંહ અને મારા છોકરાનું નામ સુરેશ। એમાં જોબ કાર્ડના આપણે અંગૂઠો મરાવી અને એ પૈસા લઈ લેતા હતા। મારે કૂવામાં કંઈ કામ કરેલું નથી। મારું તમારું કૂવામાં કોઈ કામ કરેલું નથી? ના, કામ કોઈ કરેલું નહીં મળે। આવા કેટલા જણા છે આ ગામની અંદર? તો એવા કંઈના 25 જણા હશે। આવા 25 જણા ગામની અંદર હશે જેના જોબ કાર્ડની અંદર આ લોકો પૈસા ઉપાડી લેતા હતા? હા, એ ઉપાડી લેતા હતા। તમે તંત્રનું શું કહેવા માંગો છો આમાં, કે આ લોકો પર કાર્યવાહી કરવી જોઈએ? હા, આ લોકોને કાર્યવાહી ફૂલ કરવી જોઈએ। અને જે કૂવા જે કામગીરી કૂવાની કરતા હતા આ લોકો, મેં સાંભળ્યું છે તો શું મશીનથી કરતા હતા? હા, મશીનથી 88થી જ કામ કરતા હતા અને ખાલી અમને અંગૂઠા પડાવી અને પૈસા લઈ લેતા। એ અમને માલમ નથી, ખાલી અંગૂઠા પડાવીને અમને કોઈ પૈસા વતાડતા નથી। નામ શું છે? કામોળ દલસિંહભાઈ હરસિંહભાઈ, ગામ લીલવા ઠાકોર, સર્વે નંબર 12/2, ખાતા નંબર 251માં એનર્જીનો કૂવોનું કામ પૂર્ણ નથી થયું, એટલા માટે મારે આ આગળની પ્રોસેસ કરવી પડે। તમને બોલાયા છે કે અહીંયા જીસીબીથી અને ઇટાચીથી આ કૂવો ખોદેલો છે, કોઈ મજૂરથી કામ કરેલું નથી અને ભ્રષ્ટાચાર કરીને ખોટા અને નાણાં બધા ઉપડી ગયા છે। આ કૂવો કેટલા સમયથી ચાલી રહ્યો છે? આ 2021માં આનું કામ ચાલુ કરેલું, આજે 2026 ચાલે એટલે 5મું વર્ષ પૂરું થવા કરે। આ કૂવો કેટલા રૂપિયાનો છે? 4,90નો અંદાજ છે સરકારશ્રીનો। અને આની અંદર આ કૂવો જે બનાવવામાં કેટલા કૂવા ટોટલ લીલવા ઠાકોરમાં આપેલા તમારા સમયમાં? તે વખતે 6 કૂવા આવેલા, 5 કૂવા ખાંગુડા મુકેશભાઈ અંબુભાઈએ પૂર્ણ કર્યા અને આ 6થો કૂવાનું કામ ખાંગુડા કિરીટભાઈ મોહનભાઈએ લીધેલો। આ કૂવાનું કામ કે તમારે જે કંઈ સરકારશ્રીના નિયમ મુજબ કંઈ ઊંડા પહોળાઈ જે તે કામ કરવાનું આવે તે હું કામ પૂર્ણ કરી આપીશ એવું કહી અને મને આ જીસીબી અને ઇટાચીથી આ કામ અધૂરું છોડી અને ભ્રષ્ટાચાર ખોટા કરી અને પૈસા ઉપાડી લીધા છે। તમારી સરકારશ્રીને શું રજૂઆત છે? સરકારશ્રીની રજૂઆત છે કે
આજે 5 વર્ષથી એમનું આમ કામ પડ્યું છે, ખોટા નાણાં ભ્રષ્ટાચાર કરીને ઉપાડ લીધા છે. તો હવે મારું શું અહીંયા આ મારું ખેતરનું નુકસાન વત્તામાં એક મારી ગાય પડી ગઈ, એક બળદ પડી ગયો મારું પોતાનું, તો મેં કાઢ્યા અને બીજાનું હતું તો મારે ખોટા રૂપિયા ભરવા પડતા ને. અને આટલું ધોવાણ થયું, ખોટું નુકસાન થયું. વાર એમને કહેતા મને 5 વર્ષ પૂરા થયા કરે, આજે કરું કાલે કરું, નથી કરી આપતા. મને કહે કે તારે જે થાય તે તું કરજે. એટલે ધમકી આપવા આવ્યા હતા લોકો? ધમકી આપે છે મને. તમારું નામ શું છે? મારું નામ પટેલ દિનેશભાઈ મોતીભાઈ. અચ્છા દિનેશભાઈ, આ જે નરેગા યોજનાની અંદર જે કૂવા જે કાઢવામાં આવ્યા, હા જે 6, હા, આ કોને કૂવા કાઢ્યા છે? આ 6 કૂવા નરેગાના આવેલા અંબુભાઈ મુકેશભાઈ ખાંગુડાએ કાઢ્યા છે. અને તમારો કૂવો છે? હા, આ મારો કૂવો છે. એને મશીનથી કાઢ્યો છે અને જે કૂવાનું જે ચણતર બોલ્ડર પથ્થરથી નબળી કામગીરી કરી છે ને લગભગ અંદાજે 60-70 હજારની અંદર એ કૂવો પૂરો કરી દીધો છે. આ કૂવાનું કુલ રકમ કેટલી છે? આ કૂવાની રકમ અંદાજે 4,86,000ની આજુબાજુનું છે. આમાં જે કૂવામાં જે કામગીરી કરી એમાં જોબ કાર્ડ આ લોકોએ લગાવ્યો હશે ને? તો એ મશીન દ્વારા કર્યું છે કે લોકો દ્વારા કરવામાં આવ્યું છે કૂવો? જે ખોદાણ કર્યું એ મશીનથી કર્યું, હિટાચી મશીનથી, અને ચણતર કામ કર્યું એ મજૂરોથી કર્યું. આ કયા વર્ષમાં કૂવો બનાવ્યો હતો? આ લગભગ 2021-22ની અંદર કૂવો બનેલો છે. અચ્છા, 2021ની અંદર આ કૂવો બનાવ્યો છે. તો એમાં તમારો કૂવો પડી ગયો છે, બરાબર? હા. અને જે આ ઢગલો દેખાય, તમે વચ્ચેમાં મને જાણવા મળ્યું હતું કે તમારો કૂવો દહરી પડ્યો હતો અને તમે પોતે માટી કાઢી હતી. તેનો કેટલો ખર્ચો તમને લાગ્યો હતો? અલગથી કેટલો લાગ્યો હતો ખર્ચો? આ મારે અલગથી લગભગ 70-75 હજારનો ખર્ચો થયેલો છે માટી કાઢવામાં ને લીપ મશીનને. તો એના બારામાં તમે કંઈ જાણ કરી હતી મુકેશભાઈ અંબુભાઈ ખાંગુડાને? મુકેશભાઈને મેં જાણ કરી, ભાઈ મુકેશભાઈ હું હમણાં મશીન મૂકું છું તો તમે પાછળથી પૈસા આપશો કેમ? તો એમને કીધું કે હું પૈસા આપીશ, તમે હમણાં કામ કરાવેલો, પણ આજ સુધી કોઈ નાણાં મળ્યા નથી મને. કોઈ આપ્યું નથી? ના. બરાબર. તો તમે તંત્રને શું રજૂઆત કરવા માંગો છો? તંત્રને રજૂઆત કરવા માંગુ કે આ કામ વહેલી તકે પૂર્ણ થવું જોઈએ, એની તકેદારી રાખીને. અને આ કૂવો કેટલા ફૂટ ઊંડો હતો? આ કૂવો હમણાં હાલમાં 30 ફૂટ ઊંડો છે, પણ સરકારી રેટ પ્રમાણે ઓછામાં ઓછો 45 ફૂટ જેવો ઊંડો થવો જોઈએ.